પાટણ સિવિલ કેમ્પસમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાસે પાણીનો બેફામ વેડફાટ, તંત્રની ઘોર બેદરકારી સામે દર્દીઓમાં રોષ. હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. હોસ્પિટલના જવાબદારો આંખ આડા કાન કરતા હોવાનો આક્ષેપ. એક તરફ ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે અને પાણીના ટીપે ટીપાનું મહત્વ સમજાવવામાં આવે છે, ત્યારે બીજી તરફ પાટણની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ પાણીનો ગંભીર વેડફાટ જોવા મળી રહ્યો છે. કેમ્પસમાં આવેલી સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાસે છેલ્લા કેટલાક દિવસોથી પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ હોવાથી હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી રહ્યું છે. આયુર્વેદ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા વૃદ્ધ અને અશક્ત દર્દીઓને રસ્તા પર ભરાયેલા પાણીમાં ચાલીને જવાની ફરજ પડી રહી છે. પાણીના કારણે કાદવ કીચડ જેવી સ્થિતિ સર્જાતા અહીં આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓમાં ભારે હાલાકી અને અકસ્માતનો ભય ફેલાયો છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે સિવિલ કેમ્પસમાં સતત અવરજવર કરતા ડોક્ટરો, વહીવટી કર્મચારીઓ કે સિક્યોરિટી સ્ટાફને શું આ વહી જતું પાણી દેખાતું નથી કે પછી મારે શું તેવી માનસિકતા રાખીને જવાબદારો પોતાની નૈતિક ફરજ ચૂકી રહ્યા છે. અનેક દિવસો વીતી ગયા હોવા છતાં રિપેરિંગ કામ ન થતાં તંત્રની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઊભા થયા છે. સરકાર દ્વારા જળ બચાવોના અભિયાનો ચલાવવામાં આવે છે, ત્યારે સરકારી કેમ્પસમાં જ થતો આ વેડફાટ તંત્રની પોલ ખોલી રહ્યો છે. હોસ્પિટલના સત્તાધીશો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવી તૂટેલી પાઇપલાઇનનું સમારકામ કરાવે અને પાણીનો વેડફાટ અટકાવે તેવી દર્દીઓ અને જાગૃત